હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે નવો બનાવીએ. ડેલી વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો ન કરતા હોય તો ફોલો કરી લેજો. અને જો ઇન્સ્ટામાં આઈડી જોતી હોય તો વોઇસ નોટ્સ ફ્રોમ તુષાર એ આપણી ઇન્સ્ટામાં આઈડી છે, જેમાં આપણો આઈફોન પણ દેખાય છે અને આપણો ફેસ પણ નથી દેખાતો, બરાબર. એ આપણી આઈડી છે અને એમાં પણ વ્લોગ આવે જ છે ધીમે ધીમે, અને આમાં પણ યુટ્યુબમાં આવતા રહેશે. તો આપણે આજે ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. અને નવા કપડાં પહેરી લીધા છે આપણે, એટલે નવા કપડાં પહેરી લીધા એટલે આજે કંઈક નવું કરવાનું થાય છે. તો નવું કરશું અને તમે જોજો છેલ્લે સુધી. અને બીજું કાંઈ હશે તો હું જણાવીશ. ચાલો ઉપર જઈએ છીએ આપણે નાસ્તો કરવા. ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો કરીને આવીએ અને નાસ્તો કરીને પછી જે બીજું કામ હોય એ કરીએ. તો આજે આપણે ગયા હતા ફ્રેન્ડની શોપ પર, અને ફ્રેન્ડની શોપ પર જઈને આપણે થોડીક શોપિંગ કરી, અને શોપિંગ કરીને શું કર્યું એ હું જણાવું છે. એની શોપિંગ કરી છે જે બહુ જોરદાર આઈટમ છે. તમે તો મિત્રો આ છે આપણા બર્ડ્સ જે આપણે શોપિંગ કરી છે ફ્રેન્ડની શોપ ઉપરથી, અને જે બહુ ખતરનાક સાઉન્ડ છે, અને એનું નામ છે વેન બેન્ડ્સ. અને એ પણ તમે જોઈ શકો છો પેટી પેક છે અને બહુ જોરદાર ક્વોલિટી છે. અને આનું સાઉન્ડ તમે એકવાર સાંભળશો ને તો બીજું કંઈ નહીં સાંભળો એવી આઈટમ છે. અને જો એને અનબોક્સિંગ કરું છું, જો આ અનબોક્સિંગ પછીનો પીસ છે, તમે ખાલી જુઓ એને. અને બહુ ખતરનાક પીસ છે. અને સીપ ઇન ચાર્જર રહેવાનું છે, 2 બર્ડ્સ રહેવાના છે લેફ્ટ ને રાઇટના, અને એમાં કોઈ રબરની રિંગ નહીં આવે, જેથી કરીને તમને કાનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને બહુ ખતરનાક આઈટમ છે મિત્રો. આ બહુ ખતરનાક ક્વોલિટીની આઈટમ છે અને બહુ જોરદાર છે અને બહુ જેન્યુઇન વસ્તુ છે. અને જો તમે એકવાર આ સોંગ સાંભળશો કે સાઉન્ડ આનું સાંભળશો તો તમે પણ દીવાના થઈ જશો. હું તો ખૂબ જ દીવાનો થઈ ગયો, કેમ કે આ વસ્તુ જ એવી છે અને બહુ જોરદાર છે. જો તમારે પણ પરચેસ કરવી હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. જો કે ઇન્સ્ટામાં પણ હું મૂકવાનો છું આ રીલ્સ, તો તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. અને અત્યારે જો તમારે જતું હોય યુટ્યુબ ઉપરથી તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. એની પ્રાઇસ પણ હું કહી દઈશ, અને વસ્તુ ક્યાં મળશે કે ક્યારે તમને મળશે એ પણ હું કહી દઈશ. તો તમારી ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.